આજે પણ મનમાં ગાંઠ વાળીને બેઠા છે કે બસ મોદીને પતાવી દો, બાકી બધું થઈ જશે. ભાઈઓ બહેનો, આ ગુજરાતના ત્રણ દીકરા સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજીભાઈ દેસાઈ, એમની પર જે થયું એવા જ અખતરા મારી પર ચાલી રહ્યા છે. પણ મને તો તમે ઘડ્યો છે. જેને તમે ઘડ્યો એ ગાંજો જાય ભાઈ, નાના ગાંજો જાય. એમને થતું 1 વર્ષ પૂરું નહીં કરે, 5 વર્ષ ડંકાની ચોટ પર પૂરા કર્યા અને 23 પરિણામ આવશે ત્યારે આ દેશ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવશે એવો મારો પાકો વિશ્વાસ. આ બધા એકબીજાની સામે લડે છે, પણ ભાષણ શું કરે છે? એક જ મુદ્દો. કયો? એક જ મુદ્દો, મોદી હટાઓ, મોદી હટાઓ, મોદી હટાઓ, મોદી. ભાઈ તમારું શું ભલું કરશે કહેવા તૈયાર છે? એની વાત કરવા તૈયાર છે? ના, એક જ કાર્યક્રમ, મોદી હટાઓ. બંગાળમાં જાઓ તો કે મોદી હટાઓ, ઉત્તર પ્રદેશમાં જાઓ તો કે મોદી હટાઓ, આંધ્રમાં જાઓ તો કે મોદી હટાઓ, તેલંગાણામાં જાઓ તો કે મોદી હટાઓ. ભાઈઓ બહેનો, જેમને ન તમારી પડી છે, જેમને ન તમારા ભવિષ્યની પડી છે, એવા લોકોથી દેશનું ક્યારેય ભલું નહીં થાય. અને ભાઈઓ બહેનો, વિકાસ એ અમારો મંત્ર છે. કોંગ્રેસ પાર્ટી મોદી હટાવવાની વાત કરે છે, મોદી ગરીબી હટાવવાની વાત કરે છે. અને હવે તો ગરીબો બોલવા માંડ્યા છે. તમે સોશિયલ મીડિયામાં ક્લિપિંગ જોતા હશો. ગરીબો કહે છે કે ભાઈ કોંગ્રેસ જશે તો જ ગરીબી જશે. તમારા ગામના 5-15 ભાગલા પાડી નાખે તો ગામનો દ્રોહી કોક નાખો, તો દેશના ટુકડે ટુકડે કરવા વાળા રાષ્ટ્રદ્રોહી કહેવાય કે ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે અમે રાષ્ટ્રદ્રોહ વાળો કાયદો જ કાઢી નાખીશું. કે મોદી જવાબ આપે, સબૂત આપે, સબૂત કે પાકિસ્તાનમાં જઈને આ બોમ્બ ધડાકા કર્યા હતા કે નોરા કર્યા એનો સબૂત આપો. અરે પાકિસ્તાન રડી રહ્યું છે, એનો અવાજ સાંભળો તો ખબર પડી જાય કે ભાઈ આ એના ત્યાંથી રડવાનો અવાજ હેનો આવે છે. પરંતુ આ લોકોને ભારતના સપૂતોમાં ભરોસો નથી. એમને તો સબૂતોના નામે પાકિસ્તાન પર ભરોસો વ્યક્ત કરવાની કુટેવ પડી ગઈ છે.